નામ છે ઊંટ અને શિયાળ. એક દિવસ શિયાળને શેરડી ખાવાની મન હતી. ત્યારે ઊંટભાઈને કહે, ઊંટભાઈ મને શેરડી ખાવાનું મન છે. ઊંટ કહે, મને ખાવાનું મન છે, પણ મેં એક વાત જોયેલી છે. ત્યારે તે કહે, ચાલો આપણે જઈએ, પણ ત્યાં કશું જ અવાજ નથી કરતો એમ કહે. અને ત્યારે તે લોકો જવા લાગ્યા. જ્યારે ત્યાં ચાલતા ગયા અને ત્યારે ત્યાં એક નદી આવી. શિયાળ કહે, ઊંટભાઈ મને તરતા નથી આવડતું. તો તે કહે, ઊંટભાઈ કહે, તું મારા પીઠ પર બેસી જાઓ, મેં તને લઈ જાઉં છું. ત્યારે તે પીઠ પર બેસી ગયા અને ત્યારે તે લોકો જવા લાગ્યા અને નદી પાર કરી અને ત્યાં શેરડીની ત્યાં શેરડીની વાડી હતી. ત્યારે તે લોકો કહે કે ત્યાં અવાજ ના કરો. અને ત્યાં શેઠ સૂઈ ગયો છે. અને ત્યારે તે લોકો અંદર ઘૂસી ગયા અને ઝાંખું બનાવ્યા. તેમાં ઘૂસી ગયા અને ખાવા લાગ્યા. શિયાળ ખાવા લાગ્યા મજાથી અને ઊંટ મજાથી ખાવા લાગ્યા. ત્યારે શિયાળનું પેટ ભરાઈ ગયું અને ત્યારે તે ઊંટભાઈને કહે, ઊંટભાઈ મને તો ગાવાનું મન છે. તે ઊંટભાઈ કહે, નથી ગાવું એમ કહે, પણ તો નથી માન્યા. અને ત્યારે લાગ્યા અને ગાવા લાગ્યા. ત્યારે તે શેઠભાઈ ઉઠી પડ્યા અને ત્યારે તે હાથમાં લાકડી લીધી અને દળવા લાગી. અને ત્યારે તે શિયાળ ભાગી ગયો અને નદીને બહાર ગાળ્યા અને તે જંગલમાં ઘૂસી ગયો અને તે જોવા લાગ્યા. અને ઊંટભાઈ દોડવા ગયા. ત્યારે તે ભાગવા ગયા. ત્યારે ત્યાં શેરડીમાં ફસી ગયો અને ફસી ગયા. ત્યારે તે શેઠીએ જોઈ લખ્યું અને લાકડાથી તેને સજા મળી. અને તે શેઠ કહે, પાછળ ફીરીથી આવતા નહીં. ત્યારે તે જવા લાગ્યા અને તે શિયાળ પાસે ગુસ્સો આવેલો હતો. ત્યારે તે બહાર નીકળ્યા અને કહે, ચાલો ઊંટભાઈ જઈએ. અને શિયાળ કહે, ચાલો ઊંટભાઈ જઈએ એમ કહે. અને ત્યારે તે કંઈ નહીં બોલ્યો અને ત્યારે તે પીઠ પર બેસી ગયો અને પછી તે નદીમાં ઉતર્યા અને જ્યારે વચમાં આવ્યા ત્યારે કહે, ઊંટભાઈ શિયાળભાઈ મને નાહવાનું મન છે. ત્યારે તે સજા મળવા જોઈએ. ત્યારે તે વચમાં જઈને નાહવા લાગ્યા અને ત્યારે તે શિયાળ તે નદીમાં જઈ રહ્યા હતા બાજુ.